હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 5 છે. એમાં શું કહે છે કે નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. બરાબર. હવે કઈ બે સમય સંખ્યાઓ આપેલી છે? 2/3 અને 4/5. તો જો બંનેના છેદ છે એ કેવા છે? અલગ અલગ છે. બરાબર. તો આપણે સમછેદી બનાવવા માટે શું કરવું પડશે? 3 અને 5 નો લસા લેવો પડશે. 3 અને 5 નો લસા કેટલો થાય છે? 15. તો આપણે એને કેવી રીતે સમછેદી બનાવવાના? પહેલી સંખ્યા કઈ છે? 2/3 અને બીજી સંખ્યા છે 4/5. બરાબર ને? તો હવે આને સમછેદી કરવા માટે શું કરવાનું? પહેલા આને કે 2/3. હવે લસા 15 છે ને, તો 15 લસા કરવા માટે શું કરવાનું? નીચે 3 ને 5 જોડે ગુણવાના. તો છેદમાં 5 જોડે ગુણ્યા એટલે અંશને પણ 5 જોડે ગુણવાના. આ તો બધાને ખબર છે ને, આપણે પહેલા પણ કરેલું છે. તો અહીંયા જવાબ શું આવશે? ઇઝ ઇક્વલ ટુ 2 પંચા 10 અને છેદમાં 3 પંચા 15. હવે નીચે બીજી સંખ્યા છે 4/5. તો 4/5 લસા કેટલો છે? 15. તો 5 ને કેટલા જોડે ગુણવા પડે? 3 જોડે. તો ઉપર પણ 3 જોડે ગુણવા પડે. તો કેટલા થાય? 4 તરી 12 અને નીચે થશે 5 તરી 15. તો જો આ બંનેનો છેદ તો સરખો થઈ ગયો, 10/15 અને 12/15. પણ 10 અને 12 ની વચ્ચે ખાલી એક જ સંખ્યા આવશે, 11. તો આ સંખ્યા વચ્ચે ગેપ વધારવા માટે શું કરવું પડશે? બંને સંખ્યાને 10 અને 12 બંને આપણે બબ્બે જોડે ગુણી જોઈએ તો 10 દુ 20 થાય અને 12 દુ 24. તો 20 અને 24 ની વચ્ચે 5 સંખ્યા આવે છે. 21, 22 અને 23 ત્રણ સંખ્યા આવે છે. તો આપણે શું કરશું ખબર છે? બંનેને આપણે 3 જોડે ગુણશું. પહેલી સંખ્યા છે 10/15. બરાબર. તેને આપણે કેટલા જોડે ગુણવાના છે? 3 જોડે ગુણીએ તો કેટલા થાય? 10 તરી 30 અને નીચે કેટલા થાય? 15 તરી 45. હવે બીજી સંખ્યા છે 12/5. 12/15. તેને પણ 3 જોડે ગુણીએ, ઉપર નીચે. નીચે 3 જોડે અને ઉપર પણ 3 જોડે. તો કેટલા થશે? 12 તરી 36 અને 15 તરી 45. જો બંનેનો છેદ તો સરખો જ છે. બરાબર, 45-45. તો હવે કઈ બે સંખ્યા છે? 30 અને 36. 30 અને 36. તો એ બે ની વચ્ચે તો આવશે ને 5 સંખ્યા? 31, 32, 33, 34 અને 35. તો 5 સંખ્યા આવી જાય છે. તો આપણને જવાબ મળી જાય છે. તો આપણે શું કહેવાનું કે આમ બંને વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ કઈ છે? આમ બંને વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ કઈ કઈ છે? 30 અને 36 ની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખી નાખવાની. 30 પછી કઈ આવશે? 31 અને છેદમાં 45. પછી 32/45, 33/45, 34/45 અને 35/45. બરાબર. આ 5 સમય સંખ્યાઓ છે. આ બધી આ એનો જવાબ છે. ચલો હવે પછી એના પછી કઈ સંખ્યા? ચલો હવે પછી છે બીજો દાખલો. એમાં કઈ બે સમય સંખ્યા આપેલી છે? -3/2 અને 5/3. તો અહીંયા જો ફરી સંખ્યાને સમછેદી બનાવવા માટે છેદની સંખ્યા 2 અને 3 નો લસા લેવાનો. બરાબર. તેમાં પહેલી છે -3/2. તો આપણે શું લખશું? -3/2 અને લસા 6 છે ને, તો 2 ને 3 જોડે ગુણવા પડે. બરાબર. તો 6 થાય અને ઉપર પણ 3 જોડે ગુણવાના. એટલે કેટલા થાય? 3 તરી -3 છે. -3 ગુણ્યા 3 -9 અને છેદમાં 2 તરી 6 થશે. બીજી સંખ્યા કઈ છે? 5/3 છે. તો એને આપણે શું કરવાનું? આપણે જે બધા દાખલામાં કરીએ એવી રીતે જ 5/3. લસા 6 છે માટે 3 ને કેટલા જોડે ગુણવાના? 2 જોડે. ગુણ્યા ઉપર પણ 2 જોડે. તો હવે આવશે 5 દુ 10 અને નીચે આવશે 3 દુ 6. તો હવે -9/6 અને 10/6. આ બંનેની વચ્ચે તો ઘણી બધી સંખ્યા આવશે ને, ઘણી બધી સમય સંખ્યા આવશે. -9 અને 10 ની વચ્ચે જો આ -9 છે અને 10 છે કેવા છે? પ્લસ.
તો -8 -7 -6 -5 -4 -3 -2 -1 પછી 0 અને 1 2 3 4 5 6 7 8 9 આ બધી સંખ્યા એ બંનેની વચ્ચે આવશે. તો આપણે શું લખીશું કે આમ -9 અને -9/6 અને 10/6 એ બંનેની વચ્ચે આવતી સમય સંખ્યા કઈ છે? તો આમ કઈ છે? તો -8/6 પછી -7/6 -6/6 -5/6 પછી અહીંયા માઇનસ આવશે -4/6 -3/6 કેટલી થાય 1 2 3 4 5 6 આ બધી થઈ ગઈ બરાબર. ત્યાંથી લઈને -2 -1 0 પછી ધન પૂર્ણાંક સંખ્યા આવશે 1 2 3 4 બધાના છેદમાં 6 તો ક્યાં સુધી 8/6 9/6 આ બધાની વચ્ચેની બરાબર. આ સંખ્યામાંથી કોઈ પણ 5 સંખ્યા હોઈ શકે છે બરાબર. આમાંથી કોઈ પણ 5 હોઈ શકે. કોઈ પણ 5 આપણે લેવી હોય તે લઈ શકાય. આમ તો બધી સમય સંખ્યા જ છે પણ આપણને કેટલી પૂછી છે? 5 પૂછી છે ને, તો આપણે એમાંથી કોઈ પણ 5 લઈ શકીએ આ બધામાંથી બરાબર છે. ચલો એની પછી આવે છે શું આવે છે? દાખલા નંબર છે ત્રીજો 1/4 અને 1/2 એની વચ્ચે આવતી સમય સંખ્યાઓ. તો ફરી આપણે શું કરવાનું? 4 અને 2 નો શું કરવાનું? લસા લેવાનો સમછેદી બનાવવા માટે. 4 અને 2 નો લસા કેટલો થાય છે? 4 થાય છે ને. તો આપણે શું કરવાનું છે કે 1/4 એને કેવી રીતે લખવાના? 1/4 તો 4 એકા 4 ઉપર પણ 1 જોડે ગુણવાના. આનો જવાબ 1/4 જ છે. અને બીજું છે 1/2 તો એને શું કરવાનું? 1/2 લસા 4 લેવા માટે 2 જોડે ગુણવાના અને ઉપર પણ 2 જોડે ગુણવાના. તો શું આવશે? 2/4. હવે 1/4 અને 2/4 તો આ બંનેની વચ્ચે આવે છે? નથી આવતી ને. 5 સમય સંખ્યા કેવી રીતે આવી શકે? ન આવી શકે. તો આપણે શું કરવાનું કે આ બંનેની વચ્ચે હવે 1 અને 2 તો આ બંનેની વચ્ચે પહેલા બંનેને 2 જોડે ગુણીએ બરાબર. આપણે 2 જોડે ગુણીએ તો 2 દુ 4. એકને તો તમે 2 જોડે ગુણો તો 1 દુ 2/4 અને 2 દુ 4 તો એની વચ્ચે પણ નથી આવતી 5 સમય સંખ્યા. પછી 3 જોડે ગુણો, 4 જોડે ગુણો, 5 જોડે ગુણો દરેક સંખ્યાને. એમ કરતા કરતા તમે જો 6 જોડે ગુણશો ને તો શું આવશે? આપણે ચલો 6 જોડે ગુણીએ. તમારે ચેક કરી લેવાની બધી સંખ્યા. તો પહેલી સંખ્યા કઈ છે? 1/4 છે ને, એને આપણે 6 જોડે ગુણીએ બરાબર ઉપર નીચે. તો 1/4 તો ગુણ્યા 6 કરીએ અને ઉપર પણ 6 કરવા પડે. તો કેટલા થાય છે? 6 એકા 6 અને છેદમાં આવશે 6 ચોક 24 બરાબર. પછી બીજી સંખ્યા છે 2/4 તો એને આપણે શું કરવાનું? એને પણ 6 જોડે ગુણવાના. 2/4 તો ઉપર નીચે બંને બાજુ 6 જોડે ગુણવાના. તો 2 6 12 અને નીચે 4 6 24 તો 6/24 અને 12/24 એટલે 6 અને 12 બંને ધન સંખ્યા છે. તો એની વચ્ચે 5 સંખ્યા આવશે બરાબર. 7 8 9 10 ને 11 આ 5 સંખ્યા આવશે. એટલે આપણે આમ શું કહી શકાય? કઈ 5 સંખ્યા છે સમય સંખ્યા? 6/24 અને 12/24 ની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ કઈ છે? સમય સંખ્યાઓ કઈ કઈ છે આપણે લખી નાખીએ. 6 પછી 7 8 9 10 11 અને બધાના છેદમાં 12 બરાબર. 8/12 9/12 10/12 અને 11/12 આ બધી જ એની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ છે. ચલો હવે છે દાખલા નંબર 6 માં શું કીધું છે કે -2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યા
લખો. તો -2 થી મોટી એટલે કઈ સંખ્યા આવશે ખબર છે? બધી જ ધન પૂર્ણાંક સંખ્યા છે એ બધી -2 થી મોટી આવશે. અહીંયા ધારો કે 0 છે તો આગળ શું અહીંયા શું છે? -1 -2. હવે આ બાજુ બધી છે ને આમ જેમ જેમ આમ જશે ને બધી નાની સંખ્યા આવશે, પણ જમણી સાઈડ જશે એમ બધી જ મોટી સંખ્યા આવશે. 1 છે, 2 છે, 3 છે, 4 છે. આગળ જેમ જેમ જશે ને જમણી સાઈડ એમ બધી એની -2 થી મોટી સંખ્યા આવશે. બરાબર? તો આપણે કોઈ પણ સમય સંખ્યા લખી શકીએ છીએ. -2 પછીની જમણી સાઈડની કોઈ પણ સમય સંખ્યા લખી શકીએ છીએ. ધારો કે આપણે એવું લખવું હોય કે -1 પણ એ સમય સંખ્યાની મોટી સંખ્યા છે, તો આપણે શું જવાબમાં લખીશું કે એનાથી મોટી 5 સંખ્યાઓ કઈ છે? તો -1 પછી 0. હવે -1 અને 0 ની વચ્ચે શું આવશે? -1/2 પણ આવશે ને. તો -1/2 પછી 0 અને 1 ની વચ્ચે પણ શું આવશે? 1/2 અડધો આવશે. પછી ચલો પછી બીજી કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા આપણે લખી શકાય. ધારો કે હું લખું કે 5/7. બરાબર? તો આ બધી જ 1 2 3 4 5 આવી તમે કોઈ પણ 0 થી મોટી એટલે સોરી -2 થી મોટી કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા લખી શકો. તો આ બધી જ કઈ છે? -2 થી મોટી સમય સંખ્યા કહેવાય. ચલો હવે છે દાખલા નંબર 7. એમાં શું કહે છે કે 3/5 અને 3/4 વચ્ચે આવતી હોય તેવી 10 સમય સંખ્યાઓ લખો. બરાબર? હવે બે સંખ્યાઓ વચ્ચે ગેપ આપણે વધારે રાખવો પડશે કે કેટલી 10 સમય સંખ્યાઓ આવે. હવે જો બંનેના છેદ પાછા આમાં પણ જુદા છે તો છેદ સરખા કરવા પડશે. તો આપણે શું કરીએ છીએ કે ધારો કે હવે જો 5 અને 4 કેવું છે ખબર છે કે બંનેના ટેબલમાં 100 આવશે. તો આપણે શું કરશું? એને ડાયરેક્ટ બંનેના છેદ 100 કરી નાખીએ. કેવી રીતે 100 થાય? લસા લઈને ન કરવું હોય તો શું કરવાનું? 5 તો કેટલા 50 100 થાય? 20 50 100 થાય ને. આ ડાયરેક્ટ કરીએ છીએ આપણે. અને નીચે આપણે 20 જોડે ગુણીએ તો ઉપર પણ 20 જોડે ગુણવાના. તો કેટલા થશે અહીંયા? 20 તરી 60. 60 અને છેદમાં 20 પંચા 100 થશે. બીજી સંખ્યા છે 3/4. 3/4. તો 3/4 હોય તો કેટલા ચોક 100 થાય? 25 ચોક 100 થાય ને. 3/4 તો એને આપણે કેટલા જોડે ગુણવાના? 25. 25 ચોક 100 થાય તો ઉપર પણ આપણે 25 જોડે ગુણવાના. બરાબર? 25 તરી 75 અને નીચે છે 25 ચોક 100. તો જો આપણે તો સમછેદ જ કરવાના હતા, બંનેના છેદ સરખા કરવાના હતા ને, તો આ રીતે પણ આપણે બંનેના છેદ સરખા કરી શકીએ. હવે 60 અને 75 આ બંનેની વચ્ચે આવતી કોઈ પણ 10 સંખ્યા લખવાની છે. તો 60 અને 75 ની વચ્ચે તો ઘણી બધી સંખ્યા આવે ને. 60 થી 10 અને બીજી 5 એટલે 14 12 સંખ્યા એટલી બધી સંખ્યા આવશે. બરાબર? 61 62 63 64 65 66 67 68 69 70 71 73 અને 74 એટલે 12 13 ને 14 ટોટલ 14 સંખ્યા આવશે. એમાંથી આપણે કોઈ પણ 10 સમય સંખ્યા લખી શકીએ છીએ. તો 60 છે એટલે આપણે 61 કઈ કઈ સંખ્યા આવશે? 61/100 પછી 62/100 63/100 64/100 બરાબર? 65/100 પછી આવશે 66 100 67/100 68/100 69/100 70/100 બરાબર? કેટલી થઈ? 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 થઈ ગઈ. આ બધી સંખ્યાઓ કઈ છે? તો આ 10 સંખ્યાઓ છે એ આવશે. બરાબર? આ 10 સમય સંખ્યાઓ કોની વચ્ચે આવશે? 60/100 અને 75/100 ની વચ્ચે આવશે. બરાબર? તો જો 75/100 છે એટલે આપણે 70 પછી અહીંયા 71/100 72/100 73/100 અને 74/100 એમાંથી પણ કોઈ લખી શકીએ છીએ. પણ આપણને 10 કીધી છે એટલે આપણે અહીંયા 10 સમય સંખ્યાઓ લખી છે. ચલો તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ચેપ્ટર 2.